અમદાવાદ ઈસનપુરમાં આવેલા ચંડોળા તળાવમાં રીડેવલપમેન્ટ માટે ખોદેલ ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં નહાવા પડતા 3 બાળકોના ડૂબી જતા મોત થયા છે. ખાડો 10 ફૂટ ઊંડો હોવાથી બાળકો તાત્કાલિક બહાર નીકળી શક્યા ન હતા. સ્થાનિક બંગાળીઓએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ અંગે ઈસનપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઈસનપુરમાં ચંડોળા તળાવમાં છાપરામાં 12 વર્ષીય જિગ્નેશ દંતાણી, 12 વર્ષીય આનંદ દંતાણી અને 13 વર્ષીય મેહુલ દેવી પૂજક પરિવાર સાથે રહેતા હતા, જેમાં ત્રણેય બાળકો સ્કૂલે ગયા હતા. ત્યારબાદ બપોરના સમયે ઘરે આવ્યા હતા અને પરિવારજનોને ત્રણેય રમવા માટે જઈએ છીએ તેમ કહીને રમવા ગયા હતા, પરંતુ સાંજ સુધી પરત ઘરે ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ મળ્યા ન હતા. નજીકમાં રહેતા પાડોશીએ તેમને જણાવ્યું કે તળાવ પાસે બાળકોના કપડાં પડ્યા છે, જેથી પરિવારજનોને બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની શંકા જતા તળાવમાં તપાસ કરીને અંદરથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ઘટના અંગે મેહુલના કૌટુંબિક ભાઈ પપ્પુભાઈનું કહેવું છે કે અમને ન્યાય અપાવો. ખાડા ખોદવાની લાપરવાહીને કારણે પુત્રોના જીવ ગયા છે. અહીં ખાડા ખોદ્યા ત્યાં ધ્યાન આપવાવાળું કોઈ સરકારી કર્મી હોતું નથી. મેહુલના પિતા પ્રકાશભાઈએ પરિવારનો એકનો એક પુત્ર ખોયો છે. મૃતક જિગ્નેશના પિતા રમેશભાઈ મજૂરી કામ કરતા હતા અને 3 દિવસ અગાઉ જ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હતા. ત્યારે માતાએ 2 દિવસમાં જ પતિ અને પુત્રને ખોતા આભ તૂટી પડ્યું છે. રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ,